નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 17 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ। તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 જુલાઈના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે। યુવાનોના રોજગાર, યોગ્ય કાર્ય, ઉદ્યોગ સાહસી માટે કૌશલ્યની સજ્જ કરવા મહત્વપૂર્ણ ઉજવણી છે આ દિવસની। દર વર્ષે 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે। 2014માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 15 જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી દર વર્ષે આપણે ઉજવીએ છીએ। આ વખતની થીમ એઆઈ ઉપર છે। કૃત્રિમ બુદ્ધિ અને ડિજિટલ કૌશલ્ય દ્વારા યુવાનોને સશક્ત બનાવવા, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો આ દિવસ। ત્યારબાદ જુલાઈના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ। 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ। 5 જુલાઈ રાષ્ટ્રીય સહકારિતા દિવસ, જે જુલાઈના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે। 6 જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ। 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સંતવાતંત્રા દિવસ અને રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગ દિવસ ઉજવવામાં આવે। તો યાદ રાખવા આ જુલાઈ મહિનાના દિવસો। ત્યારબાદ કયા રાજ્યમાં ભારતનું પ્રથમ એઆઈ કેમ્પસ આકાર લઈ રહ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। આંધ્રપ્રદેશના અમરાવતીમાં આકાર લઈ રહ્યું છે। તો બેસ્ટ પિલાની દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આંધ્રપ્રદેશના અમરાવતીમાં ભારતનું પ્રથમ એઆઈ પ્લસ કેમ્પસ સ્થાપશે। નવું કેમ્પસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સંબંધિત ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે। 2027માં પ્રવેશ શરૂ કરવાની અપેક્ષા છે, એટલે કે ત્યાં સુધીમાં સ્ટાર્ટ કરી દે। 1000 કરોડ રૂપિયાનું આ રોકાણ કરશે અને આ પ્રોજેક્ટ ભારત ટ્રેક આધારિત શિક્ષણ માટે એક ખુલ્લું પગલું છે। તો આ કેમ્પસમાં શું થાય? તો વિદ્યાર્થીઓને એઆઈની મૂળભૂત બાબતો અને તેના ઉપયોગ, કૃષિ, આબોહવા પરિવર્તન અને આરોગ્ય સંભાળ ક્ષેત્ર કેવી રીતે થઈ શકે તે શીખવશે, એટલે કે જ્ઞાન આપશે, શિક્ષણ આપશે। તો યાદ રાખવું આ એક મહત્વનું કેમ્પસ। ત્યારબાદ તાજેતરમાં જ એલઆઈસીના સીઈઓ અને એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આર દોરાઈસ્વામીની નિમણૂક કરવામાં આવી છે। આ કોનું સ્થાન લેશે? તો સતપાલ ભાનુનું સ્થાન લેશે, જે 7 જુલાઈના રોજ સિદ્ધાંત મોહંતીના કાર્યકાળ ઉપર આવ્યા હતા, કારણ કે સિદ્ધાંત મોહંતીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો, પછી કોઈની નિમણૂક નથી કરી, સતપાલ ભાનુને વધારાનો ચાર્જ આપ્યો હતો અને એ વચગાળાના હતા। હવે આર દોરાઈસ્વામીને બનાવી દીધા। 14 જુલાઈ 2025થી આ કાર્યભાર સંભાળી રહ્યા છે એલઆઈસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે નિયુક્તિ। એલઆઈસીની વાત કરીએ તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1956માં થઈ હતી, મુખ્ય મથક મુંબઈ ખાતે છે। યાદ રાખવી એટલી વાત એલઆઈસી વિશે। ત્યારબાદ સર્વાનંદ સોનોવાલ દ્વારા બિમસ્ટેક પોર્ટ કોન્ક્લેવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો પહેલું જ્યાં ભરાયું હતું ત્યાં જ બીજું ભરાઈ રહ્યું છે, વિશાખાપટ્ટનમ ખાતે, વાઇજેક। તો 14 જુલાઈ 2025ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી આપણા સર્વાનંદ સોનોવાલ દ્વારા બીજા બિમસ્ટેક, એટલે કે બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પોર્ટ કોન્ક્લેવનું ઉદ્ઘાટન થયું છે। યાદ રાખવું 14 અને 15 જુલાઈના રોજ આનું આયોજન થવાનું છે। 2 દિવસીય કોન્ક્લેવ છે, જે બિમસ્ટેકના સભ્ય દેશો દરિયાઈ સહયોગ, બંદર આધારિત કનેક્ટિવિટી પહેલ અને ક્ષેત્રને પ્રથાને આદાન પ્રદાન પ્રત્યે ચર્ચા કરવાના છે। વધારા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે આ વિશાખાપટ્ટનમ। તો યાદ રાખવું આ પદ। અને જે વાત કરીએ મુજબ આની થીમે રાખવામાં આવી છે, ભવિષ્યના માર્ગ, વાદળી અર્થતંત્ર, નવીનતા અને ટકાઉ ભાગીદારી। ભારતે નવેમ્બર 2019માં વિશાખાપટ્ટનમમાં જ પ્રથમ બિમસ્ટેક પોર્ટ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું। આ બીજું છે। બિમસ્ટેક સરસામરીયું વાત કરીએ, સ્થાપના 1997માં થઈ હતી। સભ્ય દેશો ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા અને નેપાળ છે। સચિવાલય ઢાકા, બાંગ્લાદેશમાં છે। વર્તમાન અધ્યક્ષ બાંગ્લાદેશ છે, કારણ કે આનું યજમાન કરી રહ્યું છે અને આગામી 2 વર્ષ માટે પણ આ જ યજમાન કરવાનું છે, એટલે કે 25 અને 26। અને થાઈલેન્ડ પાસેથી અધ્યક્ષતા પદ સંભાળી હતી। તો યાદ રાખવી આ મહત્વની બાબતો।
ત્યારબાદ 2025માં પહેલા ભાગમાં એટલે કે પહેલા 6 મહિનામાં ભારતના ટોચના સૌથી પ્રદૂષિત શહેર તરીકે કયું શહેર બન્યું છે? તો બાયની યાટ બન્યું છે પ્રદૂષિત શહેર. દિલ્હીને રેકોર્ડ તોડ નાખ્યો. તો સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર એના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન આસામ અને મેઘાલયની સરહદ પર આવેલું બાયનિયાટ એ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર હતું, જે દિલ્હીને પાછળ મૂકી દીધું. આ અભ્યાસ જે 297 ભારતીય શહેરો છે ને એના ઉપરથી કરવામાં આવ્યો છે. આ અહેવાલ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા છે એના ઉપર પ્રકાશ પાડે છે. તો એ કોઈ સરકારને દેખાતું નથી. સ્વસ્થ એટલે કે સૌથી સ્વસ્થ શહેર તરીકે આઇઝોલની પસંદગી થઈ છે, જે મિઝોરમનું કેપિટલ છે. તો આ 2-3 સ્થળો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ગુજરાતના કેવડિયામાં ઝોનલ મિટિંગનું આયોજન થઈ ગયું. કેવડિયા ખાતે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી જે અન્નપૂર્ણા દેવી આની અધ્યક્ષતા કરી અને ગુજરાતના જે મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ હાજર હતા. શું નામ છે કોમેન્ટ કરી દઉં. ભાગ લેનાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, દાદરાનગર હવેલી, દમણ અને દીવ વગેરે આમાં ભાગ લીધો હતો. આમાં શું કર્યું તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પગલાં લીધા, તો એ પણ યાદ રાખવું. અને ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરિયા છે, તો એ પણ યાદ રાખવા. ત્યારબાદ વિશ્વની ટોચની 10 સૌથી મોટી પર્યટન અર્થવ્યવસ્થાની યાદીમાં ભારતનો ક્રમ જણાવો. તો 2023-24માં ભારત 10મા ક્રમે હતું, અત્યારે તો કે 8મા ક્રમે આવી ગયું. તો પ્રવાસન ઉદ્યોગ એટલો બધો વેગ મળ્યો. 2024-25માં વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર પુનર્જીવિત ઉભ્યું, કારણ કે કોવિડ પછી તો આમ શું કહેવાય માખ્યું જ મારતા હતા બધી. વર્લ્ડ ટ્રાવેલિંગ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ છે ને એને 2024-25 માટે આર્થિક અસર ટેક રિપોર્ટ બહાર પાડ્યો. પહેલા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ, બીજા નંબર ઉપર ચીન, ત્રીજા નંબર ઉપર જર્મની, ભારત 8મા નંબરે છે. ખાલી એટલો જ ડેટા યાદ રાખવાનો. વર્લ્ડ ટ્રાવેલિંગ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ જેના દ્વારા આ રિપોર્ટ બહાર પાડ્યો એ મુસાફર અને પર્યટન ક્ષેત્ર વિશે વિશ્લેષણ અને સંશોધન કરે છે, જેની સ્થાપના 1990માં થઈ હતી. મુખ્ય મથક લંડન, યુનાઇટેડ કિંગડમ ખાતે છે. તો યાદ રાખવી આ સંસ્થા વિશે એટલી માહિતી. ત્યારબાદ જૂન 2025માં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરુષ અને મહિલા બંને જાહેર કરી દીધા. પુરુષનું નામ પૂછ્યું છે એન્ડર્સ માર્કરામ છે, જેને પસંદ કરવામાં આવ્યા છે. તો દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે સ્ટાર બેટ્સમેન એન્ડર્સ માર્કરામ, જેણે પ્રોટીઝ ઐતિહાસિક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીત આપી અને તેણે જૂન 2025માં મહિનાના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે નામ આપવામાં આવ્યું. વધુમાં મહિલાની વાત કરીએ તો હેલી મેથ્યુ છે, જે આ વર્ષના પસંદ થયા છે 2025 જૂન માટે. હેલી મેથ્યુલ ચોથી વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે આ ખિતાબ મેળવ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, ચોથું ટાઇટલ છે એટલા માટે. આઈસીસીએ આ ટાઇટલ આપ્યું છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 15 જૂન 1909માં થઈ હતી ને ત્યારે એનું નામ તો કે ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતું. 65માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ કરી દીધું અને 89માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું મૂળ નામ મળ્યું. મુખ્ય મથક દુબઈ યુએઈ ખાતે છે. સભ્યપદ 108 દેશો છે. સીઓ તો કે સજોગ ગુપ્તા હમણાં નવા બન્યા, તો ખાસ આઈએમપી. અધ્યક્ષ તો કે જય શાહ છે. મોટો ક્રિકેટ ફોર ગુડ, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આ બોડી. ત્યારબાદ તીરંદાજી વર્લ્ડ કપ 2025 મેટ્રિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે ટોટલ 3 મેડલ જીત્યા છે. મેટ્રિકમાં આર્ચરી વર્લ્ડ કપ 2025 સ્ટેજ 4 યોજાઈ ગયું. ભારતીય તીરંદાજીઓએ કાઉન્ટર ઇવેન્ટમાં 3 મેડલ જીત્યા. 2 સિલ્વર છે, 1 બ્રોન્ઝ છે, જેમાં જ્યોતિ સુરેખા વેનમ જે મુખ્ય ભૂમિકા ભજવી, કારણ કે ટીમમાં આ જ અગ્રેસર હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને તીરંદાજી વર્લ્ડ કપ 2025 સ્ટેજ 5 યોજાવાના છે, એમાં 4 યોજાઈ ગયા. તો એ 4 જોઈ લઈએ પહેલાં. સ્ટેજ 1 યુએસમાં યોજાયું હતું. ભારતે ટોટલ 4 મેડલ જીત્યા હતા. સ્ટેજ 2 ચીનના શાંઘાઈમાં યોજાઈ ગયું હતું. ભારતે ટોટલ 2 ને 6 ને 7 મેડલ જીત્યા હતા. સ્ટેજ 3 તુર્કી, એમાં ભારતે 0 મેડલ જીત્યા હતા. સ્ટેજ 4 સ્પેનમાં યોજાયું હતું. ભારતે 3 મેડલ જીત્યા. અને સ્ટેજ 5 નવેમ્બરમાં ચાઇનામાં યોજાશે, ત્યારે પાછું રિવિઝન કરી લેવું. વિશ્વ તીરંદાજી દ્વારાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વિશ્વમાં તીરંદાજી માટેનું સંચાલન મંડળ છે, જેની રચના 1931માં થઈ હતી. મુખ્ય મથક લોસન, સ્વિટ્ઝરલેન્ડમાં. સભ્ય દેશ એટલે કે 168 દેશો છે. અધ્યક્ષ અથવા તો પ્રોફેસર જે કવે ઉગ્રુ એરેન્ડેન છે.
તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આર્ચરી. ત્યારબાદ BL વર્મા કયા રાજ્યમાં બાયડુ ખાતે 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી છે? તો ઉત્તર પ્રદેશમાં ઉદ્ઘાટન થયું છે. તો ભારત સરકારના સામાજિક અને ન્યાય સશક્તિ મંત્રાલય અંતર્ગત ઉત્તર પ્રદેશના બાયડુ સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે 75માં પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે, જે દિવ્યાંગજનો એટલે કે વિકલાંગ વ્યક્તિઓને એક વરિષ્ઠ નાગરિક અને સશક્ત બનાવવાના રાષ્ટ્રવ્યાપી પહેલની એક મહત્વપૂર્ણ સીમાસીન છે. આનો ઉદ્દેશ્ય દિવ્યાંગજનો અને વૃદ્ધોને એક જ છત નીચે સંકલિત સેવાઓ પૂરી પાડે. ટૂંકમાં એ કેન્દ્ર એવું હોય ને દિવ્યાંગજનોને જે જોતું હોય ને એ બધી મળી જાય, જેવી રીતના શેર વ્હીલ ને ઓલું હાથે ને બધી સાધનો ત્યાં ઉપલબ્ધ થઈ જાય. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વિશ્વના સૌથી વૃદ્ધ મેરાથોન દોડવીર 114 વર્ષની વયે અવસાન પામ્યા છે. તો કયા રાજ્યથી બિલોંગ કરતા હતા? તો પંજાબના છે, યાદ રાખવા. તો વિશ્વના સૌથી વૃદ્ધ મેરાથોન દોડવીર ફૌઝા જે એક દાયકાથી પણ વધુ સમય પહેલાં 100 વર્ષના થયા પછી સ્પર્ધા કરી હતી. ટૂંકમાં 100 વર્ષ પછી પણ એક મેરાથોનમાં ભાગ લીધેલ છે અને તેનું સોમવારે હિટ એટ રન એટલે કે એક્સિડન્ટમાં અવસાન થઈ ગયું. આમ તો નથી થયું, કોઈકે ઠોકર મારી દીધી ને ભાઈ ગયા એવી રીતના છે. તેઓ 114 વર્ષના હતા. તો યાદ રાખવા, પંજાબના હતા. એને પાઘડીવાળાઓ ડોનેટના નામે પણ ઓળખાતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, સૌથી વૃદ્ધ છે એટલા માટે એ પાછા મેરાથોન. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે આની પાછળ બહુ મહેનત લાગે છે જે તમે જોઈ ન શકતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.